વિદ્યાર્થીઓ પોઝિટિવ થિંકિંગ સકારાત્મક વિચાર વિશે ટોપિક લઈને આવ્યા છે. તો આ સૌ શાંતિથી સાંભળજો. સકારાત્મક વિચાર મારા જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સકારાત્મક વિચાર એટલે દરેક પરિસ્થિતિમાં સારા પાસાને જોવાની અને આશાવાદી દ્રષ્ટિકોણ રાખવાની માનસિકતા. જીવનમાં મુશ્કેલીઓ અને પડકારો તો આવતા જ રહે છે, પરંતુ સકારાત્મક વિચારવાળા લોકો તે મુશ્કેલીઓને ડર્યા વગર હિંમતથી સામનો કરે છે. સકારાત્મક વિચાર માણસને આત્મવિશ્વાસ આપે છે. જ્યારે માણસ સકારાત્મક રીતે વિચારે છે ત્યારે તે પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખે છે અને સફળતા મેળવવા માટે વધુ મહેનત કરે છે. નકારાત્મક વિચાર માણસને નિરાશા અને ભય તરફ દોરી જાય છે, જ્યારે સકારાત્મક વિચાર માણસને ઉત્સાહ અને શક્તિ આપે છે. સકારાત્મક વિચારથી જીવનમાં આનંદ અને શાંતિ મળે છે. આ લોકો હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરે છે અને બીજાઓને પણ પ્રેરણા આપે છે. તેઓ દરેક સમસ્યામાં તક શોધે છે અને નિષ્ફળતામાંથી પણ કંઈક શીખવાનો પ્રયત્ન કરે છે. વિદ્યાર્થીઓ માટે સકારાત્મક વિચાર ખૂબ જરૂરી છે. જો વિદ્યાર્થી સકારાત્મક વિચાર રાખે તો તે અભ્યાસમાં પણ વધુ ધ્યાન આપી શકે છે અને પોતાના લક્ષ્ય સુધી સરળતાથી પહોંચી શકે છે. સકારાત્મક વિચારથી માણસમાં ધીરજ, આત્મવિશ્વાસ અને મહેનત કરવાની પ્રેરણા વધે છે. હવે હું સકારાત્મક વિચાર વિશે એક નાની કવિતા રજૂ કરું છું. મનમાં રાખો સારા વિચાર, જીવન બનશે સુખનો આધાર. આવો જો મુશ્કેલીના વાદળ, હિંમત રાખો ના થશો બેચેન. આશાનો દીવો હંમેશા જગાવો, નિરાશાને મનથી દૂર ભગાવો. મહેનત અને વિશ્વાસ રાખો, સફળતાનો માર્ગ તમે બનાવો. સૂરજ જેમ ફરી ઉગે સવાર, એમ ખુશી આવશે વારંવાર. સકારાત્મક વિચાર અપનાવો, જીવનમાં સુખ અને શાંતિ પાવો. નરેન્દ્ર મોદીનું જીવન સકારાત્મક વિચારધારા, મહેનત અને સંકલ્પનું ઉત્તમ ઉદાહરણ છે. સામાન્ય પરિવારમાં જન્મ લઈને દેશના વડાપ્રધાન સુધી પહોંચવું તેમની આશાવાદી વિચારસરણી અને સતત પ્રયત્નોનું પરિણામ છે. બાળપણમાં તેઓ તેમના પિતાને મદદ કરવા માટે રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા. નાની ઉંમરમાં તેમને મહેનત કરવાની અને જવાબદારી લેવાની ટેવ પડી ગઈ. મુશ્કેલ પરિસ્થિતિમાં હોવા છતાં તેમણે હંમેશા સકારાત્મક વિચાર રાખ્યો અને જીવનમાં આગળ વધવાની ઈચ્છા રાખી. યુવાનીમાં નરેન્દ્ર મોદી સમાજ સેવા અને દેશ સેવા તરફ આકર્ષાયા. તેમણે ભારતમાં વિવિધ ભાગોમાં પ્રવાસ કરીને લોકોની સમસ્યા સમજવાનો પ્રયત્ન કર્યો. આ સમય દરમિયાન તેમણે શિસ્ત, સેવા અને સકારાત્મક વિચારધારા અપનાવી. ધીમે ધીમે તેઓ જાહેર જીવનમાં આગળ વધ્યા અને નેતૃત્વની ભૂમિકા સંભાળી. તેમની મહેનત અને સકારાત્મક વિચારોને કારણે તેઓ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યના વિકાસ માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. 2014માં નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન તરીકે તેમણે દેશના વિકાસ, ટેકનોલોજી, અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રયત્ન કર્યા. તેઓ હંમેશા લોકોને પ્રેરણા આપે છે કે મુશ્કેલીઓ સામે હિંમત અને સકારાત્મક વિચાર રાખવો જોઈએ. નરેન્દ્ર મોદીના જીવનમાંથી આપણે શીખીએ છીએ કે માણસે પરિસ્થિતિઓથી ડરવું નહીં. મહેનત, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારધારા રાખવાથી કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમાં મોટામાં મોટી સફળતા મેળવી શકે છે. માણસના મનમાં આવતા વિચાર તેના જીવનનું દિશા નક્કી કરે છે. જો મનમાં નકારાત્મક વિચારો હોય તો માણસ ઝડપથી નિરાશ થઈ જાય છે અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. પરંતુ જો મનમાં સકારાત્મક વિચારો હોય તો માણસ મુશ્કેલીમાં પણ આશા રાખે છે અને સમસ્યાઓ ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે છે. આ રીતે સકારાત્મક વિચારધારણા માણસને હંમેશા આગળ વધવા માટે પ્રેરણા આપે છે. સકારાત્મક વિચારધારણા માત્ર વ્યક્તિગત જીવનમાં જ નહીં પરંતુ સમાજ માટે પણ ખૂબ મહત્વની છે. વિચારધારણા લોકો સમાજમાં સારા કાર્યો કરે છે, બીજાને પ્રેરણા આપે છે અને આસપાસનું વાતાવરણ પણ ખુશ બનાવે છે. આવા લોકો બીજાની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. વિચારધારણા વિકસાવવા માટે કેટલીક સારી આદતો અપનાવવી જોઈએ, જેમ કે સારા પુસ્તકો વાંચવા, સારા મિત્રો સાથે રહેવું, રોજ સારા વિચારો કરવા અને પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ ઉપરાંત મહેનત, શિસ્ત અને ધીરજ રાખવાથી પણ વિચારધારણા વિકસે છે. આધુનિક સમયમાં તણાવ અને સ્પર્ધા વધી ગઈ છે. આવા સમસ્યામાં
ત્યારે તે પોતાના જીવનમાં સંતુલન જાળવી શકે છે અને દરેક પરિસ્થિતિમાં શાંત